સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે એક અગાઉ મૂકેલો વિડીયો બુદ્ધત્વની ક્ષણે સાકાર પણ નથી અને નિરાકાર પણ નથી, તો એના અનુસંધાનમાં આજે બુદ્ધત્વ એટલે શું એના વિશે આપણે થોડુંક જાણશું. તો બુદ્ધત્વ એને સમજવા માટે બુદ્ધ અને તત્વ એને થોડું છૂટું પાડશું તો સમજાશે. બુદ્ધ એટલે ભગવાન બુદ્ધ, જે 5 તત્વનું જે શરીર બનેલું છે, એ શરીરનું વ્યવસ્થા પ્રમાણે નામ પાડવામાં આવ્યું ભગવાન બુદ્ધ. અને એની અંદર જે તત્વ રમી રહ્યું છે, જે દરેકની અંદર રમી રહ્યું છે, દરેક જીવની અંદર, અને જે દરેક જીવ નથી, શરીર નથી, છતાં પણ એ તત્વ આ જગતની અંદર રમી રહ્યું છે. એને માં ગંગા સતીએ એવું કીધું કે વચન વચન કી મેંદ હૈ, વચને ભયો પ્રકાશ, એ વચન 14 લોક ફીરે, જે વચન 14 લોક ફીરે, એ વચન કોઈ વિરલાની પાસ. તો આ જે વચન છે, જે તત્વ છે, એ 14 લોકમાં ફરી રહ્યું છે. એ તત્વ બુદ્ધના શરીરની અંદર છે, એને બુદ્ધત્વ કીધું. અને એ જ સત્ય છે. સત્ય એટલા માટે કે ભગવાન બુદ્ધનું જે 5 તત્વનું જે શરીર બન્યું, એ પહેલા પણ એ તત્વ હતું, અને એ તત્વ થકી જ આજે 5 તત્વો છે એ ટકી રહ્યા છે. અને એ 5 તત્વો જે ભેગા થયા છે અને જે શરીર બન્યું છે, એ તત્વના આધારે જ બન્યું છે. અને એ 5 તત્વો છૂટા પડશે ત્યારે પણ એ તત્વ તો રહેશે જ તે. એટલે જે તત્વ છે એના થકી શરીર બન્યું છે, અને શરીર નહીં હોય ત્યારે પણ તત્વ તો હશે જ. એટલે આ જે બુદ્ધત્વ એટલે હવે એ દરેક જીવની અંદર એ તત્વ રમી રહેલું છે. તો બસ આજે આટલું. વળી પાછું ક્યારેક કોઈ આવો જે વિચાર હશે એ વિચાર આપની સમક્ષ રજૂ કરીશ. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય, તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય, તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.